એક્ટર ને ક્રિકેટરોના હાથની અંદર તમારું રિમોટ આપી દીધું છે. દુનિયાના સફળ લોકો એકવાર મનમાં નક્કી કરે છે ને પછી કરીને જ રહે છે. કેટલાક છાત્રો મને મળે છે, પૂછું કેમ ભણે છે, 10માં કેટલા ટકા આવશે, બે ઘડી જોઈ રે, જોઈએ સ્વામી, એ તો હવે તપાસનાર પર આધાર હોય ને, કેવા પેપર નીકળે, કેવા લખાય, સામે વાળો કેવું ચેક કરે. તો તારા પર શેનો આધાર? તું તો હાવ નિરાધાર. તારા પર તારા આખા પરિવારનો આધાર છે, સમાજનો આધાર છે, રાષ્ટ્રનો આધાર છે. કેમ નિરાધાર બની જઈએ છીએ? પેશન. એપલ કંપનીનું નામ સાંભળ્યું હોય? હાથ ઊંચો કરો. બધા જ એપલને ઓળખે છે. એપલ $1000 શરૂઆત કરી એપલ કંપનીએ. આજે વિશ્વમાં એના 510 સ્ટોર છે. હવે આંકડો સાંભળજો. એપલનો ધંધો છે $274 બિલિયન. આપણને બિલિયનમાં ખબર ન પડે, એટલે કેલ્ક્યુલેટર પર ગણતરી કરવી કે 1 બિલિયનના રૂપિયા કેટલા થાય. એના સીઈઓ છે ટીમ કુક. આ ટીમ કુક એને સરસ વાત કરી છે કે જીતવું હોય તો મહાન કામ કરો, અને બહુ જ કરી લીધું એમ માનીને બેસી ના રહો. મહાન લક્ષ્ય ફરીથી વિચારો. કેટલાક શું કે બહુ વાંચી લીધું, હવે હદ હોય ને, લિમિટમાં વંચાય. બહુ ના વંચાય, નહીં તો મગજ છટકી જાય, ગાંડા થઈ જવાય, ડિપ્રેશનમાં આવી જવાય. માપનું વંચાય. ટીમ કુક કહે છે કે બહુ વાંચી લીધી વાત ના કરો, નવા લક્ષ્ય. ગૂગલ કંપની 1 લાખ માણસો કામ કરે છે ગૂગલમાં. એની સ્થાપના કરનાર છે લેરી પેજ અને સરજી બીન. આ ગૂગલની ઓફિસમાં હું જઈ આવ્યો છું, સેન હોઝેમાં, અમેરિકામાં. એ ગૂગલના ફાઉન્ડર લેરી પેજનું વાક્ય હું બોલું છું, સાંભળજો. લેરી પેજનું સેન્ટેન્સ: ભારતીયોને હું કહું છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે તમારી દિશા બદલી નાખે. અને પછી લેરી પેજ બોલે છે, અમેરિકન હોવા છતાં ભારતીયોમાં ક્ષમતા છે આખા વિશ્વને ગાઈડ કરવાની. અરે સત્ય નાદેલા આપણા, સુંદર પિચાઈ આપણા, બધા જ આપણા માણસો છે. સત્ય નાદેલાનો 1 વર્ષનો પગાર છે 1700 કરોડ. ઓહો. એક છોકરો મને કે આટલા બધાને કરતા શું હશે? મને કે પાણીપુરી ખાઈ ખાઈને કેટલા નહીં ખાય? જો 1700 કરોડનું શું કરતા હશે પ્રશ્ન ન પૂછીશ. એને એવું શું ભણ્યો કે એને 1700 કરોડ કંપની આપે છે, અને તને શાપર વેરાવળમાં મેટોડામાં કોઈ રાખતું નથી, તને આજીબાઈ રાખે એવો નથી. સત્યેન નાદેલા 1700 કરોડ કમાય છે. આ ગૂગલના જે વાત કરી રહ્યા છે લેરી પેજ, રીઇન્વેન્ટ કરો, રીઇન્વેન્ટ કરો, તમારી અંદર ઊંડા ઉતરો, આગળ વધવાનો પ્રયત્ન કરો. ન્યુયોર્કનો 6 વર્ષનો એક બાળક, ધ્યાનથી સાંભળજો, સરસ પ્રસંગ છે. એમેટ એનું નામ, એમેટ, ન્યુયોર્કનો. એને સાયકલ લેવી હતી. એટલે એને પપ્પાને કીધું, પપ્પા મને સાયકલ લાવી દો. અને પપ્પા કે આને તાલીમ આપવી છે, થોડોક તૈયાર કરવો છે. એ કે મારી પાસે પૈસા નથી, તું કમાઈ તલ લાવજે. તો 6 વર્ષનો છોકરો શું કમાય, પણ પેશન, ધગશ, કંઈક કરી બતાવવું છે. એણે એની પાસે રમકડા હતા, જૂના રમકડા એ વેચી નાખ્યા. એમાંથી $47 ભેગા કર્યા. 47 સાયકલ તો ના આવે, પણ એને આઈસ્ક્રીમ વેચવાનું એક નાનકડું મશીન, નહીં પેલું ધાણી બનાવવાનું ના આવે ને આઈસ્ક્રીમનું કેન્ડીનું, એવું એક મશીન લાવી દીધું. અને શનિ રવિમાં ઘર આગળ સ્ટોલ ઊભો કરી દીધો. એમાંથી દર શનિ રવિ $1700 કમાતો થઈ ગયો, બચત થઈ ગઈ. અને એના બાપા પાસે ગયો અને પપ્પાને કહે છે સેવિંગ થઈ ગયું છે, તમારે બાઇક લાવવું હોય તો કહેજો. પેશન આ છે. મારા બાપા મને સ્કૂટી નથી લાવી આપતા, મને એક્ટિવા નથી લાવી આપતા, એટલે ટકા ક્યાંથી આવે? પેશન કંઈક કરી બતાવું છે. પિયુષ બંસલ, આઈઆઈટી કરવું હતું, આઈઆઈટીમાં એડમિશન ન મળ્યું, કેનેડા ભણવા માટે ગયો આ પિયુષ બંસલ. નોકરી કરી, 18 કલાક કામ કરે, કમ્પ્યુટરમાં કોડિંગ શીખ્યો, માઇક્રોસોફ્ટમાં સર્વિસ મળી, 3 વખત રિજેક્ટ થયો તો પછી સર્વિસ મળી, પણ માઇક્રોસોફ્ટ છોડીને પાછો ઇન્ડિયા આવી ગયો. નક્કી કર્યું કે ભારત માટે કંઈક કરવું છે. શું કરવું છે? વિશ્વના 40% આંખોની તકલીફવાળા માણસો ભારતમાં છે. ભારત એ વિશ્વનું બ્લાઇન્ડ કેપિટલ છે. ચશ્માવાળા મેક્ઝિમમ માણસો અહીંયા છે આખા વિશ્વમાં. તો ભારત માટે કંઈક કરીએ. અને એને પોતાના ઘરે આવ્યા પછી ગેરેજમાં પ્રારંભ કર્યો લેન્સકાર્ટ કંપનીનો. આજે 40 શહેરમાં 500 સ્ટોર છે ને દર મહિને 3 લાખ ચશ્મા બનાવે છે. જે આઈઆઈટી રિજેક્ટેડ હતો, જે માઇક્રોસોફ્ટ રિજેક્ટેડ હતો, પણ પેશન. બીજું એક નામ છે જુગાડુ કમલેશ.
જો શાર્ક ટેન્ક જોતા હોય તો તમે કદાચ એનું નામ સાંભળ્યું હશે. જુગાડુ કમલેશ, માલેગાંવનો મહારાષ્ટ્રનો વતની. આર્મીમાં જવું તું પણ એક્સિડન્ટમાં બંને પગના અંગૂઠા કપાઈ ગયા. આર્મીવાળાએ ન રાખ્યો. શું કરવું? BCA કરવું હતું. BCAમાં એડમિશન લીધો પણ 4 વિષયમાં નપાસ થયો. BCA છોડવું પડ્યું. થયું કે માલેગાંવથી બોમ્બે જતા રહીએ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જમ્પ લઈ દઈએ. ફિલ્મમાં જંપલાયું. ચહેરો સારો નહીં, કપડાં સારા નહીં, બોલિવૂડવાળાએ રાખ્યો નહીં. પાછો આવ્યો. શું કરવું છે? તો હોટલ ખોલીએ. ગામડામાં રેસ્ટોરન્ટ ખોલી. ગામમાં નાનકડી ગામડાની હોટલ. આજુબાજુવાળાએ કેસ કર્યો, ક્યાંય ફાયો નહીં. એક જણાએ કીધું કે ₹1,00,000 મને આપતો તને નોકરી રખાવું. ભેગું કરીને લાખ વ્યાજવા લાયા. લાખ લઈને જતો રહ્યો. આનું રાખ થઈ ગયું. કશું જ મળ્યું નહીં. અને વિચાર આવ્યો એના બાપને ખેતી કરતા જોઈને કે મારા બાપુજી ખેતી કરે છે અને પેસ્ટિસાઇડ દવાઓ છાંટવા જાય છે. અને દવા છાંટતા એ દવા ખેડૂતના નાકમાં, આંખમાં જાય છે અને કેન્સરના રોગી બને છે. તો હું કેમ મશીન કંઈ ના બનાવું એવું કે દવા પણ છંટાય અને ખેડૂતને તકલીફ ના થાય? એને મહેનત કરી. કેજી એગ્રોટેક નામની કંપનીની સ્થાપના કરી અને શાર્ક ટેન્કમાં પિયુષ બંસલ એને ₹10 લાખ આપવાની જાહેરાત પણ કરી દીધી. મિત્રો, પેશન. તમે મનમાં નક્કી કરશો પેશન. કરી બતાવવું છે. રવિન્દ્ર જાડેજા ઓળખો છો ને બધા? આપણા ઇલાકાના જ છે. અને કેટલાક તો એમ કહે છે કે આપણે જ તાલીમ આપેલી છે. મેં જ કીધું તું જા, અમે અહીંયા છીએ. રવિન્દ્ર જાડેજા એના બાપ વોચમેન હતા. વોચમેનમાં કામ કરતા હતા. રવિન્દ્ર જાડેજા 17 વર્ષના હતા ત્યારે એની માતાનું મૃત્યુ થઈ ગયું. પણ નક્કી કર્યું કે ક્રિકેટર થવું છે. અને કેવા ક્રિકેટર થઈને બતાવ્યું. અને બીજો એક પ્રસંગ સરસ છે. કેરળના એક બેન છે, કુટિયા અમ્મા કોંથી. હવે ધ્યાનથી સાંભળજો. એ બેનની ઉંમર છે 104 વર્ષ. 104 વર્ષે જીવે છે. એના માટે આ પ્રસંગ મારી નથી કે એવું લખે છે. લખતા નહોતું આવડતું. કારણ કે કેરળમાં બાઈઓને એ સમયે, કારણ કે આ તો 100 વર્ષ પહેલાની ઘટના છે, એ સમયે બાઈઓને એવું શિક્ષણ નહોતું. અત્યારે તો ભાઈઓ કરતા બાઈઓ વધારે સારું ભણે છે. એટલે આ ભણેલા નહોતા. એણે સંકલ્પ કર્યો કે મારે ભણવું છે. 100 વર્ષે ભણવાનો પ્રારંભ કર્યો. 104 વર્ષે 4થા ધોરણની પરીક્ષા આપી છે આ બેને. 4થા ધોરણની પરીક્ષા 104 વર્ષે પરીક્ષા આપી છે. અને એ બેને સંકલ્પ કર્યો છે. એ ડોશીમાં એ સંકલ્પ કર્યો છે. એ વૃદ્ધ માજીએ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂરું થાય નહીં ને ત્યાં સુધી પૃથ્વી પરથી જવું નથી. પ્રાઇમરી એજ્યુકેશન પૂરું કરીને જવું છે. અને ઘણા 10માં બહુ ભણ્યા આવે, સીધા જઈએ, હવે પૂરું થયું, બહુ થયું. 104 વર્ષે ભણવાના વિચાર આવે છે. આવા કેટલા છે. રીતેશ અગ્રવાલ, જેણે ઓયોનો પ્રારંભ કર્યો, ઓયો રૂમ્સનો પ્રારંભ કર્યો. 160 શહેરમાં 1500 હોટલોમાં રીતેશ અગ્રવાલનું નામ છે. અને હેલન કેલર, જે આંધળી, મૂંગી, બેરી, 33 દેશમાં ફરીને હેલન કેલરે પ્રવચન આપ્યા ને 54 પુસ્તકો લખ્યા છે. એક આંધળી બાઈ 54 પુસ્તકો લખે અને આપણે દેખતા કોકના લખેલા હરખા વાંચતા નથી. એ કે સિલેબસ બહુ જાડો છે. આટલી જાડી કી ચોપડી હોય? એક્સ્ટ્રા બધું બહુ પૂછે છે. હેલન કેલર આવા હતા. એરિક વિયેનમાયર 13 વર્ષે આંધળો થઈ ગયો તો એવરેસ્ટ ચડ્યો. બોલો, આંધળો માણસ એવરેસ્ટ ચડ્યો. તમારા મનમાં જો પેશન હશે તો ભણતર ઓછું, ભણતર કે આર્થિક મર્યાદા નડશે નહીં. પ્રેમ ગણપતિ, તામિલનાડુનો નાગલાપુરનો છોકરો, 10 સુધી ભણ્યો, ખેતી કરી, બહુ જ ગરીબ હતો, હોટલમાં નોકરી કરી, સફાઈ કામ કરે, ચાની લારી ખોલી. નિષ્ફળતા. ઢોસા બનાવતા શીખ્યો. સાઉથવાળા ઢોસા તો બનાવતા હોય. ઢોસા શીખ્યો અને ઢોસા પ્લાઝા એણે શરૂ કર્યું. ભારત અને ન્યુઝીલેન્ડમાં એની 26 દુકાનો છે. 180 પ્રકારના ઢોસા બનાવે છે. આપણે હારા ખાવાના જ રહી ગયા. આપણે તો 2-5 જાતના જ હજી ચાખ્યા છે. 180 પ્રકારના ઢોસા બનાવે છે. 9 કરોડનું ટર્નઓવર કરે છે મહિને. 9 કરોડનું ટર્નઓવર. આ કરી શકે છે. પેશન.